સ્વામિનારાયણ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઉપસ્થિત રહી રમતવીર બાળકોને પ્રોત્સાહન આપ્યું। આમોદમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્ર પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો। રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા। શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ, 100 મીટર દોડ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાયર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, રીલે રેસ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ જેવી અનેક ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડી.કે. સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને ઇનામ આપી અને એમના ઉત્સાહમાં વધારો કરાવ્યો હતો।